મને એક પરેશાની હતી. મેં ઘણું બધું વિચાર્યું પણ તે પરેશાનીનો કોઈ હલ મને મળ્યો નહીં. તો હું મારા દિયર પાસે ગઈ, કારણ કે મને એવું લાગ્યું કે મારી મુશ્કેલીનો હલ તે કાઢી દેશે. જ્યારે હું મારા દિયરના રૂમમાં ગઈ તો તેના રૂમમાં એક મહિલા પહેલેથી જ ત્યાં બેઠી હતી. જ્યારે હું રૂમમાં ગઈ તો તે ત્યાંથી જવા લાગી. હું વધારે ભણેલી ગણેલી નથી, એટલે મને વધારે નોલેજ પણ નથી. જ્યારે મેં મારી સમસ્યા મારા દિયરને સંભળાવી તો તે કહેવા લાગ્યા, ભાભી, તમારા મશીનમાં કાટ લાગી ગયો છે, એટલે તેમાં તેલ નાખવું પડશે અને તમારા મશીનનું કામ સાંજે કરવું પડશે. તમે સાંજે મારા રૂમમાં આવી જજો. હું તમારું મશીન બરાબર ઠીક કરી આપીશ. હવે હું રાત પડવાની રાહ જોવા લાગી. મેં બધા માટે જમવાનું બનાવ્યું અને અમે બધાએ સાથે ભોજન કર્યું. પછી હું લગભગ 9 વાગ્યે મારા દિયરના રૂમમાં ગઈ. તે મોબાઈલ ઉપર યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી રહ્યા હતા. તે એક યુટ્યુબર પણ છે. તેણે મને કહ્યું, આવો ભાભી, તમે અહીંયા બેસો. અમે બંને પછી વાતો કરવા લાગ્યા. થોડી વાર પછી તેણે કહ્યું, હું તેલ લઈને આવું છું. અને પછી મારા દેવરે જે કર્યું. મારું નામ પ્રેમિલા છે અને મારા લગ્ન 3 વર્ષ પહેલાં થયા હતા. મારા શરીરની અંદર ખૂબ જ તંદુરસ્તી હતી. ઘરનું કામ પૂરું કર્યા પછી મારો સમય ટીવી જોવામાં પસાર થતો હતો. મારા પતિ પોતાના કામ માટે વધારે બહાર રહેતા હતા. તે મુંબઈમાં હીરા બજારનો ધંધો કરતા. તે મહિને એક વખત 2 દિવસ માટે ઘરે આવતા. ઉપરના રૂમ ઉપર મારો દિયર રહેતો હતો અને તે એક નાની મેકેનિકલ કંપનીમાં કામ કરતો હતો. આખો દિવસ ઘરે મારે કોઈ કામ રહેતું નહીં, એટલે મેં કપડાં સીવવાનું કામ શરૂ કર્યું અને થોડા સમયમાં મારા ગ્રાહકો વધવા લાગ્યા. હું ખૂબ જ કાળજીપૂર્વક કામ કરતી. હવે કામ એટલું બધું વધી ગયું કે મારે એકલાથી પૂરું પણ થતું ન હતું. એટલે મેં આજુબાજુની છોકરીઓને કામ ઉપર રાખી અને મોટા મોટા ઓર્ડર મળવા લાગ્યા અને મારો નફો પણ વધવા લાગ્યો. પૈસા જોઈને હું ખૂબ જ ખુશ હતી. મારા દિયરના લગ્ન થઈ ગયા હતા, પરંતુ થોડા સમયમાં જ તેના છૂટાછેડા થઈ ગયા અને મારા દિયરને સિલાઈ મશીન રિપેર કરતાં આવડતું હતું. એટલે હું જ્યારે પણ મારું મશીન બગડતું ત્યારે તેની પાસે સારું કરાવવા માટે લઈ જતી. એક દિવસ ખૂબ જ વરસાદ થઈ રહ્યો હતો. વરસાદના લીધે એક સિલાઈ મશીનની અંદર પાણી જતું રહ્યું. પછી તે મશીન બરોબર ચાલતું નહોતું. સવારમાં હું મારા દિયરના ઘરે ગઈ અને તેને મારી મુશ્કેલી જણાવી. એટલે મારા દેવરે કહ્યું કે ભાભી, તમારે સાંજે આવવું પડશે. એટલે તમે સાંજે મશીન લઈને મારા ઘરે આવજો. હું સાંજે કામ ઉપરથી પાછો આવીને તમારું મશીન સારું કરી આપીશ. મેં તેને કહ્યું, રાત્રે શું કામ? તો તેણે મને કાંઈ ન કહ્યું અને તે હસતા હસતા પોતાની ગાડી લઈને જતા રહ્યા. જતાં તેણે મને એટલું કહ્યું કે તમારા મશીનમાં કાટ લાગી ગયો છે, એટલે મશીનની અંદર તેલ નાખવું પડશે. હું ત્યાંથી ઘરે આવી ગઈ. હું વિચારવા લાગી કે જ્યારે પણ કોઈ મશીન ખરાબ થઈ જતું તો હું તેની પાસે જતી, પણ તે મશીન મને દિવસે જ રિપેર કરી દેતા. પરંતુ આજે તેણે મને રાત્રે શા માટે બોલાવી? મને કાંઈ પણ સમજમાં આવી રહ્યું નહોતું કે મારા દેવરના દિમાગમાં શું ચાલી રહ્યું છે. સાંજ પડી એટલે હું તેના ઘરે ગઈ. જેવી હું તેના રૂમમાં દાખલ થઈ તો અંદર એક છોકરી પણ હતી. મને લાગ્યું કે તે કોઈ કામ માટે આવી હશે. તે મને જોઈને ચાલી ગઈ. મારા દિયરે મને કહ્યું, ભાભી, તમે બેસો, હું તેલ લઈને આવું છું. કારણ કે તમારા મશીનની અંદર કાટ લાગી ગયો છે અને જ્યાં સુધી તેમાં તેલ નહીં નાખવામાં આવે ત્યાં સુધી તે ચાલશે નહીં. અને એટલું કહેતા તેણે મને પેંડો ખાવા માટે આપ્યો. મને કંઈ સમજમાં આવી રહ્યું નહોતું. મેં પૂછ્યું, આ પેંડો તમે મને કઈ ખુશીની અંદર આપ્યો? તો તેણે મને કહ્યું, આજે સવારે તમે જ્યારે આવ્યા ત્યારે મારે નવી ગાડી લેવા જવાનું હતું, એટલે મેં તમને સાંજે મશીન લઈને બોલાવ્યા હતા. અને પછી તેણે 2-3 કલાકની મહેનત કરી અને મારું મશીન ચાલુ કરી દીધું. મેં તેનો આભાર માન્યો અને હું મશીન લઈને ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ. ત્યાં અચાનક અમારા એરિયાની લાઇટ જતી રહી. તો તેણે કહ્યું, ભાભી, તમારી સિલાઈ મશીન તો હવે ચાલુ થઈ ગઈ છે, પણ જો તમારી ઈચ્છા હોય તો હું તમારી ફટફટી પણ રિપેર કરી આપું. આટલું કહીને તેણે પોતાનો હાથ લંબાવ્યો. વરસાદને લીધે મોસમની અંદર ખૂબ જ ઠંડક આવી ગઈ હતી અને મારે ફટફટી પણ રિપેર કરાવી હતી. તે પણ ખૂબ જ અવાજ મારી રહી હતી, કારણ કે હમણાંથી તેનો યુઝ થયો નહોતો અને મેં તેને હા પાડી. અને પછી મિત્રો, ફટફટી કઈ રીતે રિપેર કરી તેની વાત સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.
ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો.